નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે મોદી સરકારે નંદન નીલેકર્ણીના નેતૃત્વમાં વધુ એક ઉચ્ચ અને શક્તિશાળી ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. પરંતુ 2024 પછી 2026માં પણ પેપર લીકની ઘટનાઓ સામે આવતા ગંભીર સવાલો ઊભા થયા છે. જૂન 2024માં રચાયેલી ડોક્ટર કે રાધાકૃષ્ણન સમિતિની 101 ભલામણોનો હજુ સુધી સંપૂર્ણ અમલ થયો નથી અને એનટીએને પૂર્ણ સમયના ડીજી પણ મળ્યા ન હતા. ત્યારે બીજી તરફ 2024 નીટ પેપર લીકના મુખ્ય આરોપી સંજીવ મુખ્યાને સીબીઆઈ તરફથી ક્લીનચીટ મળતા ચર્ચા જાગી છે. શું નવી સમિતિથી ખરેખર સિસ્ટમ સુધરશે કે પછી પેપર લીકના વિરોધ વચ્ચે વધુ એક કમિટી જ બનીને રહી જશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી. તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે. કેટલા દિવસથી શિક્ષાના મુદ્દાને લઈને છાત્રો વિરોધ પ્રદર્શન કર્યા. ત્યારબાદ છે જે શિક્ષણ મંત્રી રાજીનામું આપ્યા, નવા શિક્ષા મંત્રી હોય ત્યારબાદ જે મોદી સાહેબ જે ગત રાતે જે ઇન્સ્ટાગ્રામ પર રીલ મોકલીને અને કીધું છે કે નવા શિક્ષા નીતિને પાસ કરવામાં આવશે અને નવી શિક્ષા બનશે. તે લઈને આપણી જોડે સ્થાનિક સ્ટુડન્ટ અને ઘર બધા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરશું. શું કહેશો જે હિસાબે નવા શિક્ષા નીતિ આવ્યું છે એના વિશે શું મંતવ્ય છે? જુઓ કે શિક્ષા મંત્રી બદલા છે. આખરે છેવટે જે તમે જોઈ રહ્યા છો તમારા માધ્યમથી કે છેલ્લા ઘણા 1 થી 2 મહિનાથી રાજીનામું માંગવામાં આવી રહ્યું હતું. છેવટે ના છૂટકે જેનજીઓએ પ્રોટેસ્ટ કર્યું, રોડ પર રસ્તા પર ઉતરવું પડ્યું, માર ખાવું પડ્યું. તો મને એવું લાગી રહ્યું છે કે આપણા જ દેશમાં રહીને જો આપણે જ એક ખરાબ નીતિની સામે વિરોધ કરી પછી તમે બદલો એનો કોઈ મતલબ નથી. અને શિક્ષા મંત્રી બદલા છે તો એક હું સમજુ છું કે એક મખોટો બદલો છે કે એક માસ્ક બદલું છે, પણ વસ્તુ તો એ જ છે જ્યાં સુધી આ પેપર ફૂટવાનું બંધ નહીં થશે, જ્યાં સુધી આ તમે જે કાગળો પર જે ગુનાઓ કે બનાવો છો નિયમો એ માત્ર કાગળ પર જ રહેવાના હોય તો શિક્ષા મંત્રી કે શું કે આખી સિસ્ટમ બી બદલી નાખો ને તો બી એ વસ્તુ ચેન્જ નથી થવાની. જ્યાં સુધી પેપર ફૂટવાનું બંધ નહીં થશે, આ જે નિયમોના જે દાખલા કે ગુનાઓ દાખલ કરવામાં આવે છે તે લોકો કહે છે કે 1 કરોડ રૂપિયા દંડ. અરે ભાઈ, માણસ એક મામૂલી માણસ હશે જે ડબ્બા ઉંચકવાવાળો હશે, જે પેપર ઉંચકવાવાળો હશે એ જ ફોડશે તો એની પાસે 1 કરોડ તમે ક્યાં લેવા જશો? 1 કરોડ હશે નહીં તો સજા આપશે તો એના કરતાં તમે એક કાનૂન બનાવો કે એને કડકમાં કડક સજા, એટલે એ જેલમાં જ રહેવો જોઈએ, એને નોન બેલેબલ સજા થાય એવી રીતે કમ્પલસરી 10 વર્ષની સજા, એમાં કોઈ છૂટકો બાણછોડ નથી. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે સેશન્સ કોર્ટ કોઈ પણ જામીન નહીં આપે એવો ગુનો દાખલ કરો. અને આ પેપર કેમ આજે જ આ 14 વર્ષની સરકારમાં જ ફૂટે છે? 14 વર્ષ પહેલાં ઘણા પેપરો ફૂટ્યા, આજ સુધી નથી. જ્યારથી આ સરકાર આવેલી છે, ફૂટેલી સરકાર, ત્યારથી જ પેપરો ફૂટવા માંડ્યા છે. અને આ લોકોની પછાડી જે પણ પેપરો ફૂટ્યા છે એ જ ભાજપના નેતાઓ અને આ જ શિક્ષા મંત્રીના પીએ, એ લોકોના ઓફિસ સ્ટાફ, એ લોકોનું ઓફિસ બેરર, ઓફિસ ઇન્ચાર્જ, એ લોકોએ જ પેપર ફૂટ્યા છે. એટલે તમે જે પણ બનાવો ખાલી મોડા બદલવાથી, ચહેરા બદલવાથી કોઈ ફરક નથી પડવાનો. તમારી નીતિ બદલો. તમારી નીતિ ખરાબ છે, વિદ્યાર્થીઓને ત્રાસ આપવાવાળી નીતિ છે. આ પેપરો એવું નથી કે નીટ ફૂટ્યું છે, હમણાં જ હાલ 1 મહિના પહેલાં પાછું ટેટ ફૂટ્યું છે. શિક્ષાઓનું, મહિલાઓનું, બધાનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ ઘણી રીતે, માનસિક રીતે, આર્થિક રીતે, બધી રીતે તૂટી ભાંગી ગયા છે. મારું એટલું જ કહેવું છે કે ભાઈ માત્ર નિયમો કાગળ પર નહીં રાખો, એને અમલમાં લાવો. શ્રી જરૂર બીજા છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને નવા શિક્ષા નીતિ લઈને શું કહેશો, શું મંતવ્ય છે તમારું? કાયદો તો પહેલાં પણ હતો. મને લાગે છે સરકારનો ફાયદો છે, કારણ કે નીટ એક્ઝામ જે હતી એનું પેપર લીક તો થયું. હમણાં પાછું નવું પરિપત્ર બહાર કરવામાં આવ્યું. મને લાગે છે કાગળ પર જ આ લખાણ ને વંચાણને દેખાવો છે. કારણ કે આ સરકારને હું મીડિયા અને પ્રેસના માધ્યમથી કહેવા માગું છું, કાયદા એવા લાવો કે સ્ટુડન્ટની હકની વાત થાય, ન્યાયની વાત થાય. ના તો આ બધા કાયદામાં તો ભ્રષ્ટાચાર બી વધારે જોવા મળ્યા હોય અને આવા ભ્રષ્ટાચાર લોકોની ખાલી છે ને ખુરશી પરથી હટાવી દેવામાં આવે છે. હટાવવા પછી એમને તો બીજું પદ મળી જશે, પણ આ બધા વિદ્યાર્થીઓનું શું, જેના પરિવાર જોબ વર્ક કરી, બિઝનેસ કરી, તમામ વર્ગના લોકો જે અભ્યાસ કરતા આવે છે
એ માટે હું સરકારને કહું છું આ ખાલી દેખાવો બંધ કરો. આભાર. આપનું શું નામ છે ને જે નવા શિક્ષા નીતિને લઈને શું કહેશો, શું મંતવ્ય છે તમારું? મારું નામ ઇસાક જરીવાલા છે. હમણાં જે શિક્ષા મંત્રી નવા બદલ્યા છે, બરાબર છે, એમાં શું છે કે હવે પહેલાં જે હતા આમ નવું બદલીને એમ જ કરે છે, ખાલી કંઈ ફેરફાર એમાં થવાનું નથી. બીજું છે કે ભાઈ બધા સ્ટુડન્ટ પર હમણાં જેમ ચાલી રહેલું છે કે ભાઈ હમણાં આ થઈ ગયું, રેઝિગ્નેશન થઈ ગયું, આ થઈ ગયું, પછી હમણાં બધા સ્ટુડન્ટ્સને પકડે છે, બધાને એના ઉપર કાર્યવાહી કરે છે, તો એ કંઈ મતલબનો નથી. કેમ આમથી તેમ કરીને એ જ થવાનું છે, બીજું કંઈ એ મતલબનું છે નહીં. તો એમાં હવે શું તમે નવો એ કરશો? હવે બીજા છે એમની વાત કરશો. આપનું શું નામ છે? નવા શિક્ષા નીતિને લઈને શું કહેશો, શું લાગે છે તમને? મારું નામ મોહમ્મદ રિયાઝ છે. હું સાહેબ એટલું જ ખાલી જણાવવા માંગુ છું કે જે આપણે પ્રોટેસ્ટ જે કર્યું છે, જે 2 મહિના સુધી પ્રોટેસ્ટ ચાલ્યું છે, આપણા સ્ટુડન્ટોએ બહુ મહેનત કરી, માર ખાધી, દંડા ખાધા, તો અત્યારે જે નવું કાનૂન એ લોકોએ જે બનાવ્યું છે, અમલમાં લાવ્યા છે, તો એની ઉપર પાલન થશે કે ખાલી કાગળ ઉપર જ રહેશે? એટલી જ ખાલી સાહેબ મારી વિનંતી છે. એ જે નવા કાનૂન લાવ્યા લઈને શું કહેશો, એ પાલન થશે, કેવી રીતે થશે ને એમાં શું મંતવ્ય છે તમારું? નવા કાનૂન આવે તે જ એ તો સાહેબ હવે એ લોકોને જોવાનું છે ને. અત્યાર સુધી તો બધું ગોટાલો જ ચાલી રહેલું છે, એ બધા જ જાણે છે. જે નવા કાનૂનમાં છે, જે નવા શિક્ષા નીતિ લાવવામાં આવે છે, તમે કેવી રીતે જુઓ છો? તદ્દન મને નથી લાગતું કે આમાં કોઈ ચેન્જીસ હોય. નવો કાનૂન લાવવાનો મતલબ કેમ લાવવું પડે છે? તમે જૂનો જ કાનૂન અમલ કર્યો હતો તો નવો લાવવાની જરૂર જ નહીં પડતી હતી. તો આજ શિક્ષા મંત્રીએ જે આજે વિદ્યાર્થીઓએ આંદોલન કરીને રાજીનામું માંગ્યું છે, તો તમે સ્વૈચ્છિક રીતે કેમ રાજીનામું નથી માંગી શકતા? આજે રાજીનામું એણે ધર્યું છે, એ રાજીનામું નથી, એ હકાલપટ્ટી છે. આ વિદ્યાર્થીઓની જીત છે. એ જેનઝીએ પોતાની જીતે અને પોતાના ભવિષ્ય બચાવવા માટે એ પોતે રોડ પર આવ્યા છે. એણે રાજીનામું કોને કહેવાય? રાજીનામું જે પોતે માણસ સ્વૈચ્છિક રીતે આપે છે. આ રાજીનામું નથી, આ એક હકાલપટ્ટી છે. આ સરકારની તાનાશાહી સામે વિદ્યાર્થીઓનો અવાજ છે અને આ વિદ્યાર્થીઓએ સરકાર બનાવી છે, જેનઝીએ સરકાર બનાવી છે. આ તાનાશાહી હવે નહીં ચાલશે. આવનારા સમયમાં પણ જો આ નીતિ ચાલશે તો અમુક જે બીજા પ્રધાનો છે, જે રોડ, રસ્તા, પેટ્રોલ જે પણ ભાવ વધી રહ્યા છે, બધા જ મંત્રીઓને અને શૈક્ષણિક જે પણ હશે એ કાયદા વચ્ચે જે આવશે, તો આવી રીતે આંદોલન કરીને એની પણ હકાલપટ્ટી કરવામાં આવશે. તો એ પછી પ્રધાનમંત્રી હશે કે ગૃહમંત્રી હશે કે રોડ મંત્રી હશે કે ટ્રાન્સપોર્ટ મંત્રી હશે કે પછી એજ્યુકેશન મિનિસ્ટરને કેમ નહીં હોય, બધાની જ આવી રીતે જ હકાલપટ્ટી થશે. અને જેનઝી કોઈ પણ વસ્તુમાં ડરશે નહીં, ગભરાશે નહીં. લાઠી ખાવી હશે કે ગોળી ખાવા માટે ખાવાની હશે, જેનઝી સૌથી પહેલાં ઊભી રહેશે. અને આ શહેરમાં કે દેશમાં કશે પણ આંદોલન કરવાનું હશે ને ખોટું થશે ને તો પહેલી ગોળી જેનઝી ખાશે ને પહેલી લાઠી પણ જેનઝી ખાશે. તમારે શું કહેવું છે જે નવા શિક્ષા નિયમો આવ્યું છે, જે કાયદો આવ્યો છે, એમાં શું કહેશો? કાયદાઓ તો આવ્યા કરે છે, પણ એના અંદર સ્ટુડન્ટોને ફાયદા મળતા જ નથી. ફાયદા મળતા હતે તો દિલ્હી જે જંતર મંતર છે, એ જંતર મંતર પર આટલું મોટું પ્રોટેસ્ટ ના ચાલતે. લાઠી ચાર્જ જે કરવામાં આવ્યું ને જે સ્મોકિંગ ટેર ગેસ છોડવામાં આવ્યું, અને આના પછી જે સરકાર પછી ઇસ્તીફા લે છે, આપ્યું તો નથી. ને નવા શિક્ષા મંત્રી જે બેસેલા છે એમને બી હું કહેવા માંગુ છું કે કાયદામાં રહેશો તો તમે બી ફાયદામાં રહેશો. આ સરકાર જે કહે છે ને ફાયદામાં રહેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં, તો આ મને લાગે છે આ તો ફાયદો બી જોઈ છે ને કાયદો બી જોઈ છે. એવું નહીં, કાયદામાં જ રહેવું જ પડશે સરકાર કોઈ બી હોય, કારણ કે વિદ્યાર્થીઓની ભવિષ્યની વાત છે, પરિવારજનોના જે પૈસા મહેનતના લાગેલા હોય એની વાત છે. કારણ કે વિદ્યાર્થીઓ જે એક્ઝામ જે આપે છે એના પહેલાં જે પેપર લીક થઈ જાય છે એ શરમજનકની વાત. અને જેમાં આમાં આરોપીઓ જે ભોગ બનનારાઓ છે એની આખી કડી બી મળવી જોઈએ. શિક્ષા મંત્રી હોય, કોઈ બી રોડ મંત્રી હોય કે આમાં મળેલા હોય, એમએલએ હોય કે કોઈ પણ હોય, સજા બધાને મળવી જોઈએ. આમાં જે મળતિયાઓ છે સજા ખાસ મળવી જોઈએ. બિલકુલ. આ છાત્ર અને સ્થાનિક હતા જેમને કેવું છે એ ખાસ કરીને જે મળતિયા હોય કે જે અને શિક્ષા મંત્રી હોય તમામને કાયદામાં રહેવું છે, કેમ કે ખાસ કરીને
જે શિક્ષા કાયદા લાવવામાં આવ્યો છે તેમાં કશે ને કશે લોકો એમ કહી રહ્યા છે કે કાયદા તો છે અને કાયદા પણ બને છે, પણ અમલ કેવી રીતે થશે એ જોવાનું સરકારને રહ્યું. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. નીટ પેપર લીક કાંડ બાદ યુવાનો દ્વારા સરકારની આકરી ટીકા કરવામાં આવેલી હતી. ટીકા કરતા તે આંદોલનના સ્વરૂપમાં બહાર આવી હતી અને આંદોલન બાદ જે જ્વલંત આંદોલન બન્યું તેમાં શિક્ષણ મંત્રીને પછી રાજીનામું આપવું પડ્યું તેવી રીતે સ્થિતિ ઉદ્ભવી છે. આ જ મુદ્દાને લઈને અત્યારે વિશ્વવિદ્યાલય ખાતે અમે લોકો આવી પહોંચ્યા છે. મોદી સરકારે જે પરીક્ષા સુધારા માટે નવી ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી છે. નંદન નીલકેણીને સોંપાઈ છે પરીક્ષા સુધારાની મહત્વપૂર્ણ જવાબદારી. રાધાકૃષ્ણ સમિતિની ભલામણો હજુ સંપૂર્ણપણે અમલમાં નથી આવી ત્યારે સીબીઆઈએ પણ સંજીવ મુખિયાને પુરાવાના અભાવે ક્લીનચીટ આપી છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા પારદર્શિતા મુદ્દે ફરી ગંભીર સવાલ. પેપર લીક અટકશે કે નવી સમિતિ ચર્ચા તેજ બની છે. આ જ મુદ્દાને લઈને વિશ્વવિદ્યાલયના આ વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે જે પ્રમાણે અત્યારે એક જ્વલંત આંદોલન થયું, જ્વલંત આંદોલનના પરિણામ સ્વરૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું પડ્યું, ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. કેટલું યોગ્ય માનું છે? જો સૌ પ્રથમ તો વાત કરીએ ભારત દેશના જે વડાપ્રધાન છે તેઓ દ્વારા મતલબ ધર્મેન્દ્ર પ્રધાનને મતલબ રિઝિગ્નેશન લે અને બીજાને ઇમિડિયેટલી બેઝિસ પર આપણે લેવામાં આવ્યા છે, પ્રહલાદ જોશીને. તો આશા રાખીએ છીએ કે પ્રહલાદ જોશી વિદ્યાર્થીઓની ખરી માંગ પર ખરા ઉતરશે અને જ્યારે પ્રધાનમંત્રી દ્વારા જે ટાસ્ક ફોર્સની જે રચના કરવામાં આવી છે તેને તેઓ દ્વારા રચનાઓ તો કરવામાં આવી જ છે, પણ હવે જ્યારે વાત કરીએ કે સરકારો દ્વારા ક્યાં ને ક્યાં બધી ફોર્સિસ બનાવવામાં આવે છે, સમિતિઓ બનાવવામાં આવે છે, તો જ્યારે વાત કરીએ કે કોઠારી કમિશન હોય કે રાધાકૃષ્ણન કમિશન હોય કે મુદાલિયર કમિશન હોય કે ગમે તે કમિશન હોય, આટલા બધા કમિશન્સ હોવા છતાં, આટલી સિક્યુરિટીઝ આટલી મજબૂત હોવા છતાં જો પેપર લીક થતા હોય તો શું આ ટાસ્ક ફોર્સ જે બનવા જઈ રહી છે તો શું એમાં પણ આ રીતેના જ દિવસો જોવાના મળશે? જો આવા દિવસો ના જોવા મળે તો ટાસ્ક ફોર્સને પણ એઝ અ વિદ્યાર્થી તરીકે અમે ડિમાન્ડ મૂકીએ છીએ કે ખાસ કરીને તમે ફોકસ સિક્યુરિટીઝ તમે વધારો અને ખાસ કરીને જે તમે સેન્ટર્સને અપોઇન્ટ કરો છો કે આ સેન્ટર્સ એક્ઝામ કન્ડક્ટ કરાવશે તો તેની અંદર પણ ફૂટેલા લોકો ના હોવા જોઈએ અને સારી એવી મતલબ એક્ઝામિનેશન હોવી જોઈએ, જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે તે હોવા જોઈએ આવનારા સમયમાં, કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ એક્ઝામના માધ્યમથી જ થાય છે ને સરકારને એ જ માંગ છે કે જે પણ તમે ટાસ્ક ફોર્સની રચના કરો તે તમે કોઈ પણના એવી રચના કરતો કે કોઈ પણના દબાવમાં એ આવે નહીં અને જેવી રીતે યુપીએસસી કન્ડક્ટ કરાવો છે તે રીતેની આ એક્ઝામ કન્ડક્ટ થવી જોઈએ. યુપીએસસીની એક્ઝામ થવી જોઈએ તેવી રીતે. આપણી સાથે એક વિદ્યાર્થી છે તે પોતે જંતર મંતર હતા, કેવો અનુભવ રહ્યો અને શું કહેવા માંગશો? એ સરકાર હવે ટાસ્ક ફોર્સની રચના કરી ત્યારે તમે તો તે સ્થળ એ ત્યાં હતા, તમે પેલી ઘટનાઓ પણ બધી જોયેલી છે, શું અપેક્ષા છે ત્યાંના લોકોની? એ મેં અને મારા જે કેટલાક બધા સ્ટુડન્ટે એમનો બલિદાન આપ્યો છે. મને જાતે જ મને આ હિંસાનો શિકાર થયો છું મેં તઈ. હવે જે નવા જે મંત્રી આવશે, હવે એવા કઈ મંત્રી લાવજો કે જે એમની જવાબદારી સમજે અને આ જે પેપર લીક થાય છે એ બીજી વાર ના થાય અને અમે જે બલિદાન આપ્યો છે વિદ્યાર્થીઓએ એ વ્યર્થ ના જાય, એ જ ખાલી મેં વ્યર્થ ના જાય તેવી રીતે તમે વાત કરી છે. પણ ત્યાં જે મુદ્દાઓ હતા તેમાંથી એક મુદ્દો આ પણ હતો કે ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ. આપણું શું મંતવ્ય આવે? બિલકુલથી, એટલે તેમને મંતવ્ય માટે પૂછ્યું, ફરીથી તેમના પાસે આવીશું. શું કહેવા માંગશો? સરકારે હવે જે યુવાઓ છે તેમની અવાજ સાંભળી છે, હવે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે, હવેથી આવા કોઈ પણ પ્રકારના જે પેપર લીક કાંડ જે એવા થાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવશે. આપ પણ એક વિદ્યાર્થી છો, આપ કેવી રીતે જોશો? જ્યારે વાત કરીએ કે અત્યારે નવા એજ્યુકેશન મિનિસ્ટર પ્રહલાદ જોશી છે ત્યારે વાત કરવામાં આવે કે આપણે પાસ્ટમાં કેટલા બધા પેપર્સ ફૂટ્યા છે, ઘણી બધી સ્ટુડન્ટને પણ પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા છે. તો અત્યારે આ ટ્રાન્સફર જેવી લાગુ કરવામાં આવે છે તો એ એકદમ જેન્યુન હોવું જોઈએ, જે સિક્યુરિટી બેઝ હોવું જોઈએ, જેનાથી પાસ્ટમાં જે થયું છે અત્યારે ના થાય. ચોક્કસથી હવે આ કડક એક ટાસ્ક ફોર્સ હોવી જોઈએ તેવી રીતના મંતવ્ય જે વિદ્યાર્થીઓ તે પણ કરી રહ્યા છે કે અનેકો એવી કમિશન છે, પણ અત્યારે બધા જે અમલીકરણની આપણે વાત કરતા હવે ફરીથી એક નવું ટાસ્ક ફોર્સની. આપનું શું મંતવ્ય કે હવે આ કેવી રીતે સિક્યોર રહી શકશે? ક્યારે કે શું ખાતરી આપશે સરકાર કે હવે આ ટાસ્ક ફોર્સ આવ્યા બાદ પેપર લીક કાંડ નહીં થાય? પહેલાં તો ભારતના તમામ યુવાનોને હું અભિનંદન પાઠવું છું, કારણ કે તો એ 1 મહિનાથી પણ વધુ જે લડત લડી
તેનું પરિણામ પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવ્યું. શિક્ષણ મંત્રીનું રાજીનામું આપી દીધું. તે માટે હું પહેલાં તો સૌને અભિનંદન પાઠવું છું. અને જે નવા શિક્ષણ મંત્રી બન્યા છે તેમની પાસેથી અપેક્ષા એટલી જ હોવી જોઈએ કે આવનારા સમયમાં જ્યાં સુધી તેમનો કાર્યકાળ રહે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પેપર લીક ના થાય. નવી શિક્ષણ નીતિ જે લાવે તે પણ યોગ્ય હોવી જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા નિર્ણય લેવા જોઈએ. આ અપેક્ષા તેમની પાસે રાખીએ છીએ. ચોક્કસથી અપેક્ષા તેમની પાસે રાખી છે. શું કહેવું છે પણ કે કેટલી આ મજબૂત હોવી જોઈએ અને આનામાં શું પેરામીટર હોવા જોઈએ? એક સ્ટુડન્ટ તરીકે, એક વિદ્યાર્થી તરીકે આપ કેવી રીતે એને જુઓ છો? કયા કયા એના પરિબળો હોવા જોઈએ? જો જ્યારે ટાસ્ક ફોર્સની વાત કરીએ તો તેની જે સમિતિ બને એ સમિતિની અંદર એવા એજ્યુકેટેડ લોકો હોવા જોઈએ કે જે આને સારી રીતે મતલબ ઇમ્પ્લિમેન્ટ કરી શકે લોકો સુધી. અને ખાસ કરીને જ્યારે વાત કરીએ કે કમિશનો ઘણા બધા છે, તો જ્યારે તમે વાત કરશો કે રાધાકૃષ્ણન કમિશન છે, મુદાલિયર કમિશન છે, કે પછી તમે શું કહેવાય કે કોઠારી કમિશન છે. હવે કોઠારી કમિશન ઇન્ડિયાનું મોટું કમિશન છે, તો એવા કમિશનને પણ અત્યાર સુધી એટલું બધું ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી, એટલું લાગુ તો કર્યું નથી. તો શું અમને પ્રશ્ન પણ એ પણ થાય છે કે શું આ ટાસ્ક ફોર્સની જે રચના કરશે નરેન્દ્ર મોદી સરકાર, તો આને ઇમ્પ્લિમેન્ટ કરશે ખરા? જો એ નહીં થયું તો ફરીથી આ પેપર લીકનો શિકાર ભારત દેશના વિદ્યાર્થી બનવાનો પોસિબિલિટી જોવા મળે છે. ચોક્કસથી એક બાજુ સરકાર દ્વારા હવે જે યુવા છે તેમનો અવાજ સાંભળીને હવે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. યુવાઓનો સાંભળીને જ્યારે સરકાર જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું તેમને આપવા માટે કીધું છે, બીજા શિક્ષણ મંત્રી પણ આવી ચૂક્યા છે, પણ હજી પણ વિદ્યાર્થીઓમાં હજી એક જ મૂંઝવણ છે. જે ટાસ્ક ફોર્સ સરકાર દ્વારા રચના કરવામાં આવનાર છે તે કેટલી મજબૂત હશે અને તેને કયા પરિબળોના આધારે તેની રચના કરવામાં આવશે? કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નિવાસકર, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. કોમ્પિટિટિવ પરીક્ષામાં સુધારા માટે મોદી સરકાર દ્વારા એક નવી જે સમિતિની રચના કરવામાં આવી છે. ચોક્કસથી એ સમિતિની રચના તો થઈ ચૂકી છે. ત્યારે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક યુવાનોને આ એક શંકા સતાવી રહી છે કે શું એ સમિતિ કામ કરશે કે કેમ. આપણી સાથે રાજકોટથી યુવા આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો જે સમિતિની રચના થઈ છે, આ સમિતિની રચના ઉપર યુવાનોને કેટલો વિશ્વાસ? મારું નામ મહેતા છે. હું વિદ્યાર્થી કાર્ય સાથે જોડાયેલો છું અને હાલમાં સામાજિક જીવનમાં પણ સક્રિય છું. સૌપ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે તેમણે આ નિર્ણય લીધો એને તો હું સૌપ્રથમ આવકારું છું. આ નિર્ણય નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે જે એ સૌપ્રથમ સુધારા કરવામાં ક્યાંય વિલંબ કરતી નથી. ત્યારે જ હમણાં જ થોડાક દિવસ પહેલાં જ આપણે જે સમિતિની રચના કરી છે નંદન નીલકણેજીના જે નેતૃત્વમાં, તે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આનાથી જે પરીક્ષામાં પારદર્શક અને ટેકનોલોજીના આધારે જે દ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં દરેક જગ્યાએ એક ચોક્કસથી દેખરેખ રાખવામાં આવશે અને સૌપ્રથમ તો આનાથી એક જવાબદારી ફિક્સ થશે આ જે એજન્સી છે એના દ્વારા. તમે શું કહેશો? શું નામ? મારું નામ છે વ્રજ અટિયા અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જે આ નવી સમિતિની રચના થઈ છે એને અમે યુવાનો 100% આવકારીએ છીએ અને આગળ જતાં પેપર લીક નહીં થાય એવી સરકાર ખાતરી આપે છે આપણને. તમે શું કહેશો? ઘણી વખત જે નીટના પેપર છે, અન્ય જે પેપર છે તે લીક થાય છે. શું લાગે છે શું કારણ હોઈ શકે અને સરકારની જે મનસા છે આ મનસાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નવી જે રચના કરવામાં આવી છે, શું કહેશો આને લઈને? મારું નામ વિનીત પ્રજાપતિ છે અને લગભગ છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થી કાર્યો સાથે જોડાયેલો છું. સર્વપ્રથમ તો મારું વ્યક્તિગત રીતના એવું માનવું છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો ને કે ભાઈ સમિતિની રચના કરવામાં આવી, દરેક વસ્તુના 2 પાસા હોય, કે એના નેગેટિવ પાસા હોય કે એના પોઝિટિવ પાસા હોય. સરકારે એના તરફથી નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર લીક ન થાય, વ્યવસ્થિત રીતના પરીક્ષા વિદ્યાર્થીઓ દે અને સારામાં સારું પરિણામ આવે અને સંપૂર્ણ જે પ્રોસેસ છે એકદમ સુવ્યવસ્થિત રીતના ચાલે, એના માટે સમિતિની રચના કરી દીધી છે. પણ મને લાગે છે ને ધ્રુવભાઈ, આ એક છે ને ચારિત્ર નિર્માણનો વિષય છે. સરકાર ઉપરથી કદાચ ગમે એવી સમિતિની રચના કરશે પણ નીચેના જે અધિકારીઓ છે એમાં જ ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર ભરાયેલો હશે તો સરકારના ગમે એટલા પ્રયત્ન હશે ને એમાં સરકાર નિષ્ફળ જ રહેવા. સમજાણું. અને મેઇન વસ્તુ એવું છે કે નીટ જેવી જે એક્ઝામ છે ને એનું મોટા ભાગનું એક કોટા બેઝ કલ્ચર છે કે ભાઈ પ્રાઇવેટ
ઇન્સ્ટિટ્યૂટ સાથે વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક કનેક્ટ થવું પડે અને ત્યારે એ લોકો આ ક્રેક કરે છે. બાકી યુપીએસસી જેવી પરીક્ષા છે કે ભારતના કોઈ પણ ખૂણા ઉપર રહેતો વિદ્યાર્થી છે એ એની રીતના કરી અને એક્ઝામ આપે છે. અને અત્યાર સુધીમાં મને નથી ખબર કે યુપીએસસીનું કોઈ પણ પ્રકારનું પેપર તૂટ્યું હોય. પણ જ્યારે એજ્યુકેશન માફિયાઓનું આટલું બધું એમાં ઇન્વોલ્વમેન્ટ છે જી અને નીટમાં, એના કારણે ક્યાંય ને ક્યાંય શું છે કે આવા બધા પેપર લીક ને આ બધું થાય છે. એટલે સમિતિની રચના 100% સરકારે સારી જ કરી છે. અને મને લાગે છે ત્યાં સુધી કે જો આ સમિતિ યોગ્ય રીતના કામ કરશે અને સરકાર એને જે સુઝાવ સમિતિ દ્વારા જે સુઝાવ સરકારને આપેલા છે એના ઉપર કામ કરી અને અમલવારી કરશે સુઝાવોની, તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં મહદ અંશે આપણે જે આ નીટના અને XYZ પરીક્ષાના પેપર લીક થાય છે ને એને અટકાવી શકશું અને આપણી એજ્યુકેશન સિસ્ટમ છે ને એને સ્ટ્રોંગ બનાવીશું. હા, મારું નામ વૈદિક સોની છે અને હું ક્યાંક ને ક્યાંક જાહેર કાર્યો સાથે સંકળાયેલો છું. ખાસ તો જે રચના કરવામાં આવી છે સમિતિની, શું લાગે છે આગામી સમયમાં એ સમિતિ પોતાની જે કામગીરી છે તે નિષ્ઠાથી કરશે કે પછી ફરી એક વખત આવા જે સ્પર્ધાત્મક જે પેપર છે તે લીક થશે? ના ધ્રુવભાઈ, એમાં તો કેવું છે કે આ વખતે સરકારના જે પગલાં લેવામાં આવ્યા છે, ખાસ કરીને સરકારે જે સમિતિની રચના કરી એ પ્રમાણે વાતચીત કરીએ તો ખાસ તો સરકારે જે પહેલાં તો જે એમને સાથે લઈને કર્યા ચેરમેન બનાવ્યા છે નીલેકાની સાહેબને, એ ઇન્ફોસિસના ચેરમેન હતા. જે આ વખતે સરકારે બહુ એક સારી બાબત કહેવાય કે કોઈ ક્લાસ 1 ઓફિસર કે ક્લાસ IAS UPSC-વાળા કોઈ આ વખતે લેવા કરતાં કોઈ એવા લોકોને એમને સ્થાન આપ્યું કે જેમનું ભારતમાં ડિજિટલાઇઝેશન ક્ષેત્રે બહુ જ મહત્ત્વનો ફાળો છે. એટલે એક બહુ સારી બાબત છે. અને આ વખતે માનનીય મોદી સાહેબ શ્રીના નેતૃત્વ હેઠળ જે સરકાર પદ્ધતિ જે થાય છે એના કરતાં હજી સુધરશે અને ડેફિનેટલી કે હવે જે કાંઈ થશે આવા ચાન્સીસ હવે સરકાર બીજી વાર કોઈ દિવસ કોઈ કોમ્પ્રોમાઇઝ કરે જ નહીં પરીક્ષાને કે એને લઈને. અને આમ તો કેવું છે કે બધી જ પરીક્ષામાં આવા નથી બનતા. જેમ કે આ નીટને એવી જ્યાં ક્યાંક ને ક્યાંક કોઈ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા સાથે ડિપેન્ડન્સી હોય છે ત્યાં આવા કેસીસ વધારે બને છે. બાકી તમે કોઈ UPSC એક્ઝામ લઈ લ્યો, GPSC લઈ લો કે કોઈ બી સ્ટેટ PCS એક્ઝામ્સ હોય, એમના માટે કોઈ દિવસ આવા અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ બન્યું નહીં હોય કે એમના પેપર લીક થયા છે. આવા ક્યાંક ને ક્યાંક છે. અને આ કેવું છે અત્યારે થોડું ઘણું કોઈ કહેવાય ને સેન્ટ્રલ લેવલથી નહીં બટ નીચે ક્યાંક ને ક્યાંક નીચેના માણસો જે ભ્રષ્ટ છે જે ક્યાંક ને ક્યાંક નાની મોટી લાલસાને લઈને આ બધું કાર્ય કરે છે એવી રીતે ક્યાંક ને ક્યાંક થતું હોય છે. જેમ કે આ નીટનું થયું સેમ પંજાબમાં થયું, એવી જ રીતે સેમ કર્ણાટકમાં થયું. અને આવા તો કેટલાય મુદ્દા છે ને ક્યાંક ને ક્યાંક બધા જ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક આવું થયેલું છે. એનું કારણ નીચેના વ્યક્તિઓ છે જે અમને એવું લાગે છે કે આગામી સમયમાં મોદી સાહેબ એમને ધ્યાનમાં લઈને નીચે લેવલ સુધી ક્યાંક ને ક્યાંક કામ કરશે અને એ કાર્ય પદ્ધતિ સરળ બનાવશે. અને જે સમિતિની રચના થઈ છે આ સમિતિના રચનાથી હાલ જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ આગેવાનો છે તેઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે વાત કરવામાં આવે તો જે સમિતિમાં જેમની નિમણૂકી થઈ છે એ ખૂબ જ કહી શકાય કે ટેકનોલોજીને અનુસરીને ક્યાંક ને ક્યાંક કામ કરશે અને આગામી સમયમાં આ પ્રકારની જે ભૂલ છે તેનું પુનરાવર્તન નહીં થાય આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટના યુવાનો તરફથી મળી રહી છે. કમર્શિયલ વ્યાસ ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. 2024માં પણ નીટનું પેપર ફૂટ્યું હતું, 2026માં પણ નીટનું પેપર ફૂટ્યું. 2024ના નીટના પેપરની તપાસ ક્યાંક ને ક્યાંક CBIને સોંપવામાં આવી હતી. તેને લઈને જામનગરના વિદ્યાર્થીઓ પાસેથી જેમનું મંતવ્ય લેશું કે 2024માં નીટનું પેપર જ્યારે ફૂટ્યું હતું, અત્યારે 26ની વાત છે કે શિક્ષણ મંત્રીએ રાજીનામું પણ આપી દીધું. પણ 2024માં જે લોકોએ પેપર ફોડ્યું હતું એની CBI દ્વારા તપાસ કરવામાં આવી. અમુક દોષી તો ઠેરાવવામાં આવ્યા પણ ક્યાંક ને ક્યાંક હજી એને ક્યાંક ને ક્યાંક સજા નથી થઈ. ખાસ કરીને શું કહેશો? હા, તમારી વાત સાચી છે કે 2024માં ફૂટ્યું હતું અને 2026માં ફૂટ્યું છે. 2024માં ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા ફૂટ્યું હતું અને એવું CBI ચેકિંગ પણ કરી હતી. પણ આજે આવું કંઈ મોટા પાયે આવ્યું નથી કે જે આટલા માફિયા પેપર માફિયા પકડાના છે કે વગેરે વગેરે. પણ 2026માં મોદીજીએ પણ કીધું છે અને બાકી જે ધર્મેન્દ્ર પ્રધાન રેઝિગ્નેશન આપી અને પ્રહલાદ જોશીજી આવ્યા છે તો હવે જોઈ કે એ શું કરે છે. અને હવે જે ભૂતકાળમાં થયું એ ભૂલી જાય અને જે ફ્યુચરમાં હવે સારી લોકોએ કીધું છે કે બધું કરશે તો આપણે વિશ્વાસ રાખી સરકાર ઉપર અને આપણે એવું વિચારી કે થાય અને બસ આટલી જ આશા છે. ખાસ કરીને પેપર ફૂટવાની વાત છે કે પેપર ફોડે છે એને ક્યાંય આજ સુધી સજા નથી થઈ. શું કહેશો?
સજા તો કડક ને કડક થવી જ જોઈએ અને વહેલી તકે થવી જોઈએ, કેમ કે આટલા ટાઈમથી 2024નું હજી સુધી કાંઈ પણ ચુકાદો આવ્યો નથી કે તેને કોઈ સજા થઈ નથી. તો અમે સરકાર પાસે અને શિક્ષણ વ્યવસ્થા પાસે આશા રાખીએ છીએ કે તેઓ જે પણ આ જે આરોપી હોય જે પેપર લીક કરે છે તેને બહુ કડકમાં કડક સજા કરે અને વહેલી તકે સજા કરે, કારણ કે તે પછી બીજા કોઈ એવા જે એક્ઝામ હોય તેના પેપર લીક ના થાય અને લોકો ડરે પેપર લીક કરતા, અને આ સજાઓ કડક થશે, બધાને સજા મળશે જે આરોપી છે તેને, તો શિક્ષણ ઉપર જે વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ છે એ પાછો આવશે, સપનાઓની જે આશા છે તે પાછી બંધાશે અને શિક્ષણ માટે તેમજ સપનાઓને પૂરા કરવા માટેની આશા પણ વિદ્યાર્થીઓની પાછી બંધાશે અને જે વિદ્યાર્થીઓ જે સદસ્ય જે ખોઈ બેસે છે પરિવારના, જે વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે તે પ્રમાણ પણ ઓછું થઈ જશે. ખાસ કરીને અત્યારના સમય મુજબ જે પેપર લીક થાય છે, પેપર લીક થાય કરનારાઓને આજ સુધી હજી સજા નથી થઈ. આ સજા માટે શું કહેશો? ક્યાંક ને ક્યાંક આ દોષિતોને કડક ને કડક સજા આપવામાં આવે તેવી અમે આશા રાખીએ છીએ, જેથી બીજા કોઈ વ્યક્તિને પેપર લીક કરવા જેવી કુપ્રથા માટે કોઈને છે ને પ્રોત્સાહન ના મળે અને કોઈની એવી હિંમત ના થાય. જો આવા દોષિતોને સજા આપવામાં આવેલી હોય તો એને જોઈને પણ બીજા લોકો ડરી જાય અને આવી કુપ્રથા કરવાનું બંધ કરી દે. અને વિદ્યાર્થીઓ માટે આ એક બહુ મહેનતું શિક્ષણ એક બહુ મહેનતું હોય છે કે એ લોકોને શિક્ષણ મેળવવું. ખાસ કરીને અત્યારે જાણશું કે અત્યારે જે શિક્ષણની વાત છે, આ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક પેપર ફૂટવાની વાત છે કે પેપર ફૂટે છે. આ પેપર ફૂટવાને લઈ અને ક્યાંક ને ક્યાંક દોષિતોને હજી સુધી સજા નથી. સજા લઈને શું કહેશો? સજા મળવી જોઈએ, ચોક્કસપણે મળવી જોઈએ, કારણ કે જે આજના જમાનામાં જે આજે થયું છે નીટના પેપર લીક કરવાના બાબતે જે આજનો યુથ જે ડિસ્ટર્બ છે, મેન્ટલી ડિસ્ટર્બ છે, એનું કારણ જે છે આજના પેપર લીક કરેલા વ્યક્તિઓ આજે પણ જે છૂટા ઘૂમી રહ્યા છે એ લોકોને સરકારે ચોક્કસપણે કાર્યવાહી કરવી જોઈએ અને જે બનતી સજા હોય એ બનતી સજા એમને આપવી જોઈએ અને આગળથી આ ભૂલ ના થાય તેની સરકારે ચોક્કસપણે જે છે એ ધ્યાન રાખવું જોઈએ અને આગળથી પારદર્શિતાનું વધારે ધ્યાન રાખવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે પરીક્ષાઓ લેવાય છે આ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પારદર્શિકતા હોવી જોઈએ અને પારદર્શિકતાને લઈ અને જે કોઈ એક્ઝામ લેવાય એમાં પેપર ન ફૂટે એટલી ચોક્કસપણે પહેલેથી જ તૈયારી રાખવી જોઈએ કે બીજી વાર આવી ભૂલ ન થાય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા કોઈ વ્યક્તિ ન કરી શકે તેવું જામનગરના વિદ્યાર્થીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.